ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 11th ચેપ્ટર 18 અણદો કે જેનો સાહિત્ય પ્રકાર છે ચરિત્રલેખ, અને આ પાઠના લેખક છે દિલીપ રાણપુરા. તો વિદ્યાર્થીઓ, અહીંયા આ પાઠના લેખક દિલીપ રાણપુરા વિશે આપણે પહેલાં માહિતી મેળવીએ. દિલીપ રાણપુરા જન્મ 14/11/1932. નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર દિલીપ નાગજીભાઈ રાણપુરાનો જન્મ ધંધુકામાં થયો હતો. 1950માં વર્નાક્યુલર ફાઇનલ થયા. વિવિધ સ્થળે પ્રાથમિક શિક્ષક રહ્યા બાદ બજાણામાં પ્રાથમિક શાળાના આચાર્ય થયા. સૂકી ધરતી સૂકા ઓઠ, હું આવું છું, હળાહળ અમી, આતમ વીંઝે પાંખ, ભીંસ, મધુડંખ, હરિયાળા વેરાન, કોઈ વરદાન આપો, નિયતિ, કાન તમે સાંભળો તો, અમે તરસ્યા પૂનમના, રે અમે કોમળ કોમળ, કૂંપળ ફૂટ્યાની વાત, આંસુ ભીનો ઉજાસ, મીરાની રહી મહેક, પીઠે પાંગર્યો પીપળો, અંતરિયાળ તેમની નવલકથાઓ છે. ભારી શ્રેષ્ઠ વાર્તાઓ પણ માંડેલી વાર્તાનું શું, વાર્તા સંગ્રહો છે. વાત એક માણસની અને છવી ચરિત્ર નિબંધ સંગ્રહો છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા અણદો એક ગામની અંદર કોઈ ગાંડો માણસ હોય એવી લોકોની માન્યતા હતી. એવા એક પાત્ર વિશે અહીંયા દિલીપ રાણપુરાએ આપણી સામે એમનું ચરિત્ર છે એ મૂક્યું છે. તો આ અણદા નામનો જે વ્યક્તિ છે એ પાત્ર વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો એનું વાંચન અને સમજૂતી આપણે જોઈએ. અણદો રેખાચિત્ર છે. રેખાચિત્રમાં વ્યક્તિની પૂર્ણ છબી નહીં, પણ તેના વ્યક્તિત્વની થોડી ઉજળી રેખાઓનું સંવેદનસભર શબ્દચિત્ર હોય છે. અહીં લેખકે અણદાનું ચરિત્ર ઉપસાવ્યું છે. નામથી જ ગંદો ગોબરો લાગતા અણદાને જોતાં જ લેખકનો ભ્રમ ભાંગે છે. અણદો સ્વચ્છતાનો આગ્રહી છે. ગામના છોકરાઓ તેને ગાંડો ગણી ચીડવે છે. કુટુંબીજનોએ તેને પાગલ માની ઘર બહાર કાઢી મૂક્યો છે. અઠવાડિયે 15 દિવસે દેખાતો તે ગામને વાળી ચોળીને સાફ કરે છે. કચરો વીણી ગામ સ્વચ્છ રાખે છે. પગાર કે પૈસાની તેને પડી નથી. ભૂખ લાગે તો ભીખ માગે છે. મોજમાં આવે તો મોરલી વગાડે છે. કોઈ કપડાં કે વસ્તુ આપે તો ગરીબોને જરૂરિયાતમંદોને આપી દે છે. ઘેર ઘેર ભીખ માગતો તે રોટલા મળે તે ભિખારીઓમાં વહેંચી દે છે. ગામના તલાટી તેને વ્યંગમાં દાનેશ્વરી કર્ણ કહે છે. લેખક તેની પાસેથી ભીખ ન માગવાનું વચન લે છે ત્યારે મજૂરી કરી પૈસા કમાતો તે એ પૈસામાંથી સિંગ, ચણા, મમરા ખરીદી ભૂખ્યા લોકોને વહેંચે છે. સાવ સામાન્ય લાગતા માણસમાં રહેલી સ્વચ્છતા અને સહકારની ભાવના આપણામાં પણ વિકસે એ આ રેખાચિત્રનો પ્રધાન સૂર ગણી શકાય. તો વિદ્યાર્થીઓ, અહીંયા અણદો એક રેખાચિત્ર કે અણદાનું એક પાત્ર, એના વિશેની માહિતી આપણી સામે મૂકી છે. નામ સાંભળતા જ એવું લાગે કે કોઈ ગંધો ગોબરો માણસ હશે, પણ લેખકને એવી જ માન્યતા હતી. પણ જ્યારે એ અણદાને જુએ છે ત્યારે એની જે આ માન્યતા છે, એનો આ ભ્રમ છે એ ભાંગી જાય છે. કારણ કે આ અણદો છે એ ગામની સાફ સફાઈ રાખતો, અને ભૂખ લાગે ત્યારે ભીખ માગતો, અને મોજમાં આનંદમાં આવે ત્યારે મોરલી એટલે કે વાંસળી છે એ વગાડતો. અને એટલો ઉદાર હતો કે ગામની અંદરથી રોટલા માગી અને ગરીબ લોકોને, જરૂરિયાતમંદને એ આપી દેતો. અને ગામના તલાટી એને વ્યંગમાં દાનેશ્વરી કર્ણ પણ કહેતા. તો આમ અણદાનું પાત્ર અહીંયા આપણને ઘણો બધો બોધ આપી જાય છે. એ પ્રમાણે અહીંયા દિલીપ રાણપુરાએ આપણી સામે વર્ણવ્યું છે. તો આ પાઠની સમજૂતી આપણે જોઈએ. અણદો આવ્યો ની બૂમો સાંભળી મેં બારી બહાર નજર કરી, પણ શેરીમાં કોઈ દેખાતું નહોતું ને શોર તો ચાલુ જ હતો. મારા મનમાં કુતૂહલ જાગી ગયું. આ અણદો કોણ હશે? નામ ઉપરથી કલ્પના કરીએ તો કંઈક આવું ચિત્ર તૈયાર થાય. મેલા ઘેલા ચીથરેહાલ, લટુરિયા વાળવાળો, ગંદો ગોબરો, ચામડીના દર્દથી પીડાતો, કૃશકાય, ચીડાતો, ઉશ્કેરાતો, ગાળો બોલતો, જે હાથમાં આવે તેને ઉપાડતો અને ઘા કરતો, પછી તે પથ્થર હોય કે છાણ કે વિષ્ટા. તો અહીંયા
અણદાની બૂમ પડી એટલે તરત જ લેખક છે એણે નજર કરી, પણ કોઈ દેખાતું નહોતું, પણ છતાંય શોર એટલે અવાજ તો ચાલુ જ હતો. તો નામ સાંભળી અને લેખકને એવો વિચાર આવ્યો કે એ કદાચ એવો હશે જેના મેલા ઘેલા કપડાં હશે, એકદમ મેલથી ભરેલા વાળ હશે અને ગંદો ગોબરો, ચામડીના દર્દોથી પીડાતો હશે, ચીડાતો, ઉશ્કેરાતો, અપશબ્દો બોલતો અને હાથમાં જે વસ્તુ આવે તે ઉપાડીને ઘા કરતો. એ પથ્થર હોય, છાણ હોય, વિષતા હોય એટલે કે મળ હોય, કાંઈ પણ વસ્તુ હાથમાં આવે તો એ ઘા કરતો હશે. સામાન્ય રીતે આપણા મનમાં પણ કોઈ ગાંડા વ્યક્તિ વિશે આવી જ માન્યતા હોય, તો લેખકને પણ અણદા વિશેની આવી જ માન્યતા હતી. આવી કલ્પના કરતાં જ મને સૂગ ચડી, મારું મન ઉબાવા લાગ્યું. મેં ફરી બારી બહાર નજર કરી, પણ કાંઈ દેખાતું નહોતું. છોકરાઓના અવાજો ચોક્કસ દિશામાં આંગળી ચીંધતા હું જોઈ સાંભળી રહ્યો હતો. મેં એક છોકરો દેખાતા પૂછ્યું, કોણ છે અણદો? ક્યાં છે એ? પેલો બેઠો સાહેબ. અહીંયા છોકરાને લેખક છે એ પૂછે છે કે કોણ છે અણદો અને ક્યાં છે? ત્યારે એક છોકરો છે એ અણદો છે એ બતાવે છે કે પેલો બેઠો સાહેબ. મેં કલ્પેલો એવો એનો દીદાર નહોતો. એના કપડાં ફાટલા તૂટેલ પણ સ્વચ્છ હતા. હજામત વધેલી હતી પણ એમાં ધૂળ નહોતી. શરીર પર મેલના થર નહોતા. મેં એ છોકરાને પૂછ્યું, એ શું કરે છે? જાતે કેવો છે? ક્યાંનો છે? લેખકે જેવી કલ્પના કરેલી એવો એનો દીદાર એટલે કે એનો દેખાવ નહોતો. કપડાં ફાટેલા હતા પણ સ્વચ્છ હતા. એના વાળ વધી ગયેલા હતા પણ એમાં ધૂળ નહોતી અને શરીર પર મેલનો થર પણ નહોતો. પણ લેખકે બાળકને, છોકરાને પૂછ્યું કે એ શું કરે છે અને જાતે કેવો છે અને ક્યાંનો છે? અહીંનો છે, ગાંડો છે, અત્યારે કચરો ભેગો કરે છે. શા માટે? એ તો કેમ ખબર પડે સાહેબ, પણ જ્યારે એ ગામમાં આવે છે ત્યારે આખી રાત ગામ સાફ કરે છે, બજાર શેરીઓ વાળી નાખે છે, ગામમાં ક્યાંય કચરો ન રહેવા દે. અહીંયા બાળક છે એ લેખકને કહે છે કે સાહેબ ગામમાં આવે ત્યારે આખું ગામ છે એ સાફ કરી નાખે અને બજારને શેરીઓ પણ વાળી નાખે, ગામમાં ક્યાંય પણ કચરો રહેવા દેતો નથી. તે પંચાયત એને કાંઈ પગાર આપે છે? મેં ઈરાદાપૂર્વક આડો સવાલ પૂછ્યો. ગાંડાને કોણ પગાર આપે? આ તો એની ધૂન છે, બસ સફાઈ કરવી, કોઈ ના કહે તો પણ કરવી. લેખકે અહીંયા વ્યંગમાં પૂછ્યું કે પંચાયત એને શું પગાર આપે છે? પણ ગાંડાને કોણ પગાર આપે? આ તો બસ એને ધૂન ચડે એટલે સાફ સફાઈ કરે, એને કોઈ ન કહેતો પણ એ સાફ સફાઈ કરે છે. એના સગા સંબંધીઓ એને બોલાવીને ખવડાવે ખરા? એ જાય જ નહીં ને. ભૂખ લાગે તો ભીખ માગે. એના કોઈ સગા સંબંધીઓ એને બોલાવીને ખવડાવે ખરા? એવું જ્યારે લેખકે પૂછ્યું ત્યારે બાળક જવાબ આપે છે કે એ જાય જ નહીં અને ભૂખ લાગે તો એ ભીખ માગે પણ ઘરે જતો નથી. મને નવાઈ લાગી, અણદામાં રસ પણ જાગ્યો. એને વિશે જાણવાની મારી ઉત્સુકતા વધી ગઈ. પેલો છોકરો હજુ બોલતો હતો, એ ગાંડો છે પણ મોરલી સરસ વગાડે છે. એક વખત સાંભળો તો બસ ગાંડા જ થઈ જવાય. હવે હું અણદાને મળવા બેચેન થઈ ઉઠ્યો. જ્યારે લેખકે અણદા વિશે આવી બધી વાતો સાંભળી કે અણદો છે એ ગાંડો ભલે હોય પણ એ મોરલી, વાંસળી સરસ વગાડે છે અને જો તમે સાંભળો તો તમે પણ એકદમ એના વાંસળીના સૂરમાં લીન બની જાઓ. તો લેખકને અણદામાં હવે વધારે રસ પડ્યો અને અણદાને મળવા માટે એ બેચેન થઈ ઉઠ્યા. એક દિવસ અણદો મારા ઘરના બારણે સાવરણા સાથે આવીને ઊભો રહી ગયો. મેં અજાણ્યા હોવાનો ડોળ કરતાં પૂછ્યું, કોણ છે તું? શું કામ છે? મારું નામ અણદો. કંઈ સાફ કરાવવું હોય તો કરી દઉં. તું આ સિવાય બીજો કોઈ ધંધો કરે છે? જ્યારે એક દિવસ લેખકના ઘર પાસે અણદો એના બારણા પાસે સાવરણો લઈ અને આવીને ઊભો રહી જાય ત્યારે લેખક પોતે એને ઓળખતા જ નથી એમ એને પૂછે છે કે તું કોણ છે? ત્યારે અણદો જવાબ આપે છે કે મારું નામ અણદો છે, કાંઈ સાફ સફાઈ કરાવી હોય તો હું કરી દઉં. ત્યારે લેખક કહે છે કે આ સિવાય તું કાંઈ બીજો ધંધો કરે છે? ત્યારે અણદો કહે છે કે ના. ભીખ માગે છે? તો અણદો કહે છે હા. મોરલી વગાડે છે? હા. તો સંભળાવ. સાહેબ અત્યારે સાથે નથી. ક્યાં મૂકી છે? ચબૂતરામાં. કેમ? અહીંયા લેખક પૂછે છે કે તું ભીખ માગવા સિવાય કાંઈ કરે છો? ત્યારે અણદો પોતે મોરલી વગાડે છે એવું કહે છે. ત્યારે લેખક કહે છે કે તો અત્યારે વગાડ. ત્યારે અણદો જવાબ આપે છે કે અત્યારે મોરલી છે એ મારી સાથે નથી, એ મેં ચબૂતરામાં મૂકી દીધી છે. ત્યારે લેખક પૂછે છે કે કેમ ત્યાં મૂકી દીધી? છોકરા બહુ હેરાન કરે છે.
કોકદી મુજ રાંકનું સાધન તોડી નાખે ને મોટા માણસો પરાણે વગાડવાનું કહે છે. અણદો જવાબ આપે છે કે છોકરા બહુ હેરાન કરે અને ક્યારેક મુજ રાંકનું એટલે રાંક એટલે કે હું ગરીબ મારું સાધન એટલે કે મારું એકનું એક જે આ વાંસળીનું મારું વાદ્ય છે એ જો તોડી નાખે તો મારે બીજું ક્યાંથી લાવવું અને મોટા માણસો મારી પાસે પરાણે વગડાવે છે એટલા માટે મેં ચબૂતરામાં મૂકી દીધું છે. તો વગાડતો હતો 2-5 પૈસા મળે, મારે શું કરવા છે પૈસાને? ભીખ માગવા કરતાં મોરલી વગાડીને પૈસા મેળવીને ખાતો હતો. અહીંયા લેખક કહે છે કે તું 2-5 પૈસા મળે જો મોરલી વગાડતો, અને આ ભીખ માગવી એના કરતાં મોરલી વગાડ તો તને કાંઈક પૈસા મળે. પણ અણદાને કાંઈ પૈસાની પડી નથી. અણદો કશું બોલ્યા વગર ચાલતો થયો. એને હું જોઈ રહ્યો. ઠંડીથી એની કાયા ધ્રુજતી હતી. અહીંયા કાયા એટલે શરીર. મને એકાએક વિચાર આવ્યો. મેં સવિતાને કહ્યું, મારું પેલું શર્ટ અણદાને આપી દીધું હોત તો? અહીંયા અણદો જ્યારે ઠંડીનો ધ્રુજતો હતો ત્યારે લેખકે સવિતાને કહ્યું કે મારું પેલું શર્ટ છે એ અણદાને આપી દીધું હોત તો? એ ઠંડીનો બિચારો ધ્રુજે છે તો એને કામ લાગે. આપી દો, ટાઢનો પહેરશે. મેં અણદાને બોલાવવા છોકરાને મોકલ્યો. તેને શર્ટ આપતા કહ્યું, પહેરજે, ફાડી નાખતો નહીં. સારું સાહેબ. અહીંયા લેખકે એક છોકરાને મોકલી અને અણદાને બોલાવી અને શર્ટ આપ્યું અને પાછી ભલામણ પણ કરી કે તું આને પહેરજે, પાછો ફાડી નાખતો નહીં. એટલે અણદો કહે છે કે સારું સાહેબ. બીજે અઠવાડિયે મેં અણદાને જોયો. શર્ટ પહેરેલું નહોતું. મેં પૂછ્યું, અણદા, પેલું શર્ટ ક્યાં ગયું? અણદો કશું બોલ્યો નહીં. વેચી માર્યું કે શું? અહીંયા બીજા અઠવાડિયે જ્યારે લેખકે અણદાને શર્ટ પહેરેલો ન જોયો ત્યારે એને નવાઈ લાગી. એણે તરત અણદાને પૂછ્યું કે આ શર્ટ ગયું ક્યાં? તે વેચી તો નથી નાખ્યું ને કોઈને? ના, વેચ્યું નથી, પણ તે અચકાઈ ગયો. મને થયું ચોક્કસ શર્ટ વેચી જ નાખ્યું હશે. વેચી શું નાખે? કોકને આપી દીધું હશે, તલાટી ગોપાલદાસે કહ્યું. જો અહીંયા તલાટી જે અહીંયા પાત્ર આવ્યું છે તો એનું નામ છે ગોપાલદાસ, એ ખાસ યાદ રાખજો. તો જે તલાટી હતા ગામના એણે લેખકને કીધું કે સાહેબ વેચી શું નાખે? એણે કોકને આપી દીધું હશે. એ દાનેશ્વરી કર્ણનો અવતાર છે. ગયા શિયાળે મેં એને ધૂસો આપેલો, એટલે કે ધાબળો, બ્લેન્કેટ. 10-12 દિવસ પછી મેં એની પાસે ધૂસો ન જોયો એટલે પૂછ્યું, એલા ધૂસો ક્યાં? એ કંઈ બોલ્યો નહીં. મને શક પડ્યો, નક્કી વેચી નાખ્યો લાગે છે. પણ સવારે જોયું તો નિશાળ પાસે 3 નાના છોકરા એ ધૂસો ઓઢીને બેઠેલા. પૂછ્યું તો કહે, અણદાએ આપ્યો છે. એમ તમારું શર્ટ પણ કોઈને પહેરાવી દીધું હશે. અહીંયા ગોપાલદાસ જે તલાટી છે એણે પોતે ધૂસો જે ધાબળો આપેલો એની વાત કરી કે મેં પણ આવી જ રીતે આપેલો, પણ બીજે દિવસે મને ખબર પડી કે બાળકો છે એને અણદાએ એ ધૂસો આપી દીધેલો, એટલે તમારો શર્ટ પણ આવી જ રીતે કોઈકને પહેરાવી દીધો હશે. અણદા સામે જોવા જાઓ ત્યાં તો તે ચાલ્યો જતો દેખાયો. ત્યાર પછી 15 દિવસે રાણપુરમાં અણદાને ભીખ માગતો જોયો. બગલમાં કપડાની એક જોડી ને એમાં રોટલા. મેં પૂછ્યું, અણદા, આટલા બધા રોટલાનું તું શું કરીશ? નાહક અનાજનો બગાડ શા માટે કરે છે? તારા પેટ પૂરતું જ માગતો હતો. અહીંયા લેખકે એને બગલમાં એક કાપડની જોડી સાથે અણદાને જોયો અને એમાં રોટલા છે એ ઘણા બધા હતા. એટલે એને પૂછ્યું કે તારે જેટલી જરૂર હોય એટલા જ રોટલા તું લેતો, આટલા બધા અનાજનો તું બગાડ શું કામ કરે છો? તારા પેટ પૂરતું જ માગતો હતો. અણદો જવાબ આપ્યા વગર ચાલ્યો ગયો. સાંજે સ્ટેશન જતો હતો ત્યારે 25-30 ભિખારીઓના ટોળા વચ્ચે અણદો ફરતો દેખાયો. ઝોળીમાંથી રોટલા કાઢીને વહેંચતો હતો. બધાએ રોટલા ખાવા લાગ્યા ત્યારે અણદો ઝોળીમાંથી મોરલી કાઢીને વગાડવા લાગ્યો. લેખકને જવાબ દીધા વગર અણદો ત્યાંથી જતો રહે છે. પણ સાંજે સ્ટેશને જ્યારે લેખક જતા હતા ત્યારે 25-30 ભિખારીઓને આ અણદો છે એ એની ઝોળીમાંથી રોટલા કાઢી અને વહેંચતો હતો. અને બધા રોટલા ખાતા હતા અને એકદમ સંતોષ સાથે અણદો છે એ ઝોળીમાંથી પોતાની મોરલી કાઢી અને વગાડતો હતો. ત્યારબાદ અણદો મને સમજાતો નહોતો. ગામ લોકોને મન એ ગાંડો હતો. કુટુંબીઓ એને ગાંડો ગણીને કાઢી મૂક્યો હતો. છોકરાઓ એની પાછળ ધૂળ ઉડાડતા, કાંકરા મારતા, બૂમો પાડતા, ગાળો દેતા, પણ અણદો કદી ચીડાતો નહીં. એ જે ગામમાં જતો એ ગામની સફાઈ દિલપૂર્વક કરતો, પણ બદલામાં કશું માગતો નહીં. અણદો મારા માટે કોયડો હતો. અહીંયા
અણધો છે એ લેખકને સમજાતો જ નહોતો, કારણ કે ગામના લોકો એને ગાંડો ગણતા, કુટુંબીજનો એને ગાંડો ગણીને કાઢી મૂકેલો, છોકરાઓ એને ધૂળ ઉડાડતા, કોઈ કાંકરા મારતા, કોઈ બૂમો પાડતા, કોઈ એને ગાળો આપતા, અપશબ્દો કહેતા, પણ ક્યારેય અણધો છે એ ચીડાતો નહીં અને છતાંય એ દિલપૂર્વક ગામની સફાઈ કર્યા જ કરતો અને બદલામાં કોઈ પણ જાતની અપેક્ષા એ રાખતો નહીં. તો આ રીતે અણધો છે એ લેખક માટે એક કોયડો, એને ન સમજાય એવો એ એક બાબત છે એની માટે બની જાય છે. અચાનક એક વખત અણધો ટ્રેનમાં મળી ગયો. ત્યાં પણ એનું સાફસૂફીનું કામ ચાલતું હતું. અણધો મને ઓળખી ગયો. મેં એને મારી પાસે બેસાડ્યો. કહ્યું, તું ભીખ ન માગે તો શું કરું? મહેનત કર. મહેનત કરી શકે એવું તારું શરીર છે, એ ન કરો તો મુરલી વગાડવાનો તારો કસબ છે. કસબ એટલે કે આવડત, એની કારીગરી. તેમાંથી તું તારા પેટ પૂરતું પૈસા કમાઈ શકે, તારે ભીખ ન માગવી પડે. અહીંયા લેખક અને અણધો એક વખત ટ્રેનની અંદર ભેગા થઈ જાય ત્યારે ત્યાં પણ ડબ્બાની અંદર પણ અણધો છે એ સાફ સફાઈ કરતો હોય ત્યારે લેખક એની સાથે વાતચીત કરે છે કે તું ભીખ ન માગતો. ત્યારે અણધો કહે છે તો હું શું કરું? ત્યારે લેખક કહે છે કે તું મહેનત કર, તારું શરીર પણ સારું છે અને તારી પાસે મોરલી વગાડવાનો કસબ પણ છે, તો તને કોઈ કાંઈક પૈસા તો આપશે જ. તો તું ભીખ શું કામ માગે છો? તું મહેનત કરી અને તારું પેટ છે એ ભર, તો તું કમા કાંઈક પૈસા. અણધો મૂંઝવણમાં પડ્યો. અણધા, મને વચન આપ કે તું કદી ભીખ નહીં માગે. કહ્યું, નહીં માગું સાહેબ. અણધો આવેશમાં બોલી ગયો. પછી થોડી વારે અટકીને બોલ્યો, પણ સાહેબ શું પણ? અહીંયા અણધો છે એ મૂંઝવણમાં મૂકાણો અને લેખકે વચન જે માગ્યું કે અણધા તું મને વચન આપ કે તું ક્યારે ભીખ નહીં માગ. તો અણધાએ આવેશમાં એટલે કે ઉત્સાહમાં આવી અને વચન તો આપી દીધું, પણ એ થોડી વાર અટકીને બોલ્યો, પણ સાહેબ. લેખક કહે છે, શું પણ? સાહેબ, બીજા માટે ભીખ ન માગું, કોઈ દિન દુખિયા, રોગિયા દોગિયા, ભૂખ્યા તરસ્યા, નાગા પૂગા માટે નહીં. એટલે કે એવા જે લોકો છે, ભિક્ષુક લોકો છે કે જેને વસ્ત્રો પહેરવા માટે પણ નથી, આવા દિન દુખિયા છે, રોગિયા છે, એવા લોકો માટે હું ભીખ ન માગી શકું? ના, તું વધુ મહેનત કર, તારી જાત ઘસી નાખ, પણ ભીખ ન માગ. બીજાને દિન દુખિયાને મહેનત કરતાં શીખવ. ત્યારે લેખક એને જવાબ આપે છે કે ના, તું મહેનત કર, તારી જાત ઘસી નાખ, પણ તું ભીખ ન માગ. બીજાને દિન દુખિયાઓને તું મહેનત કરતાં શીખવ. તે મૌન હતો. રાણપુર આવતા તે ઉતરી ગયો. ત્યાર પછી એકાદ મહિને ધંધુકાના એસટી સ્ટેન્ડ અને ગામમાં મજૂરી કરતો મેં તેને જોયો. મજૂરી કરતા સમયે મળે તે સફાઈનું કામ કરતો. રાતના થાક્યો પાક્યો મોરલીના સૂરમાં લીન થઈને આત્માનંદ મેળવે છે. અહીંયા આત્માનંદ, તો આત્મ પ્લસ આનંદ અહીંયા સંધિ છે, તો એ પણ આપણે યાદ રાખીશું. મજૂરીના પૈસામાંથી એ પોતાના પેટ પૂરતું ખાય છે. વધેલા પૈસામાંથી સિંગ, ચણા, મમરા લઈને સાધુ ભિખારીઓને વહેંચે છે. છેલ્લા 13 વર્ષથી અણદાને જોયો નથી. ક્યાંય મળે તો અહીંયા લેખકને એક વખત ધંધુકાનું જે એસટી સ્ટેન્ડ હોય ત્યાં ગામમાં અણદો છે એ મજૂરી કરતો દેખાય છે અને છતાંય સાફ સફાઈનું કામ પણ એ કર્યા કરે છે. રાતનો થાકેલો પાકેલો હોય ત્યારે મોરલીના સૂરમાં એકદમ લીન બની જાય છે અને આત્માનંદ પોતે પોતાની જાત સાથે આનંદ મેળવે છે. અને મજૂરીમાંથી જે કાંઈ પૈસા એને મળ્યા હોય એમાંથી પોતાના પેટ પૂરતું એ ખાય છે અને એમાંથી પાછું જે વધે એમાંથી સિંગ, ચણા, મમરા એ સાધુ ભિખારીઓને પાછો વહેંચે છે. પણ લેખકે છેલ્લા 13 વર્ષથી આ અણદાને જોયો નથી. એટલે લેખકને પણ અત્યારે મૂંઝવણ થાય છે કે ખરેખર અણદો ક્યાં હશે. લેખકને અણદાના વિચારો આવે છે. તો અહીંયા આ વિચારો સાથે આ ચરિત્ર લેખ છે અણદાનો એ અહીંયા લેખકે પૂર્ણ કર્યો છે. તો અહીંયા આપણને પણ એક આવા ગાંડા ગણાતા માણસમાંથી પણ આવો કંઈક બોધ મળે છે કે કાંઈ ન હોવા છતાંય એ ભીખ માગીને પણ બીજા લોકોને, દીન દુખિયાઓને મદદ કરે છે. તો એક રીતે આપણને આ અણદાના ગાંડા ગણાતા એવા પાત્ર પાસેથી પણ ઘણો બધો બોધ મળી જાય છે. તો અહીંયા વાત એક માણસની એ સંગ્રહમાંથી આ પાઠ છે લેવામાં આવ્યો છે. તો વિદ્યાર્થીઓ હવે આ પાઠની શબ્દ સમજૂતી આપણે જોઈએ. વિષ્ટા એટલે કે મળ, દીદાર તો ચહેરો, સ્વરૂપ, ધૂન એટલે લગ્ની કે તાન, ઉત્સુકતા એટલે આતુરતા કે અધીરતા, ડોળ કરવો એટલે ઢોંગ કરવો, રાંક તો ગરીબ, ધૂસો એટલે જાડો, કામળો,
કસબ તો હુનર, કળા, કારીગરી. લીન થઈ જવું તો તલ્લીન, એકાકાર થઈ જવું. આત્માનંદ તો આત્માનો આનંદ. તો અહીંયા આ પાઠનું આપણે સમાપન કરીએ. થેન્ક યુ.